અવિશ્વસનીય રીતે ઊંડો, તૂટેલો અને છતાં રોજિંદા જીવનમાં લાગુ પડતો એવો પ્રશ્ન કે શ્રવણ બનવું શું ખરેખર પુરુષની ફરજ છે કે સમાજનું સ્વાર્થી આવરણ? દરેક ઘરમાં એક એવી માતા બેઠી હોય છે જે પોતાને દેવી માનતી હોય છે અને પોતાના દીકરામાં શ્રવણતાનું વાવેતર કરતી હોય છે. તે પુત્ર તેના દરેક શબ્દને આજ્ઞા સમજે, દરેક ઈચ્છાને ધર્મ સમજે. પરંતુ એ જ સ્ત્રી જ્યારે જીવનમાં પત્ની બને છે ત્યારે પોતાના પતિમાં એ શ્રાવણતાની છાયામાં કટાક્ષ કરે છે, એની દરેક માતૃભક્તિને તુક્ષ્મ કરે છે અને એનું દરેક ત્યાગ તેને નામર્થ ઠરાવે છે. આ વાર્તા છે એવા કડવા સત્યની જે આંખો ચમકાવનારી સફર છે, જ્યાં સંબંધો પ્રેમથી નહીં પણ નિયંત્રણથી જીવાય છે, જ્યાં શ્રવણપણું પ્રેમનું રૂપ નથી પણ સમાજના દંભોનો બાંધ છોડો છે, જ્યાં દરેક દીકરો શ્રવણ હોય તો દુનિયા ગૌરવ કરે પણ પતિ શ્રવણ બને તો પત્ની દુઃખ થાય. એને જ એ પડશે જ્યારે પણ પૂછવું પડે કે શ્રવણ બનવું એ અધિકાર છે કે આજ્ઞા પાલન, અને શું એક પુરુષ એક જ જીવનમાં બંને ભૂમિકાઓ સાથે ઈમાનદારીથી જીવી શકે છે? આજની વાર્તા શ્રાવણના બે ચહેરા. આ માત્ર એક કથા નથી પણ તમારા, મારા અને આખા સમાજના દમભર્યા સંબંધોની હકીકત છે. કાશી ગામના એક ખૂણે આવેલી ભઠ્ઠી જેવી ધરતી પર એક વૃદ્ધ સ્ત્રી બેઠી હતી. આંખો અનંત શૂન્યમાં લટારી, અવાજ નબળો પણ અંદરથી બળવાન હતી. એ હતી રશ્મિબેન, જેનો દીકરો વિશ્વજીત શહેરમાં નોકરી કરતો હતો. રશ્મિબેન આખા ગામમાં જાણતી હતી. પોતાના દીકરાની શ્રદ્ધા અને પ્રેમ માટે દરેક મહિલાઓની જેમ તેણે પણ પોતાનું યુગાર્થ જીવન એક શ્રવણ સંસ્કારિત દીકરાને ઘડી કાઢવામાં વિતાવ્યું હતું. બાળપણથી તેને શીખ્યું હતું કે દીકરો દેવ છે, માતા તેની કળા છે અને માતાની સેવા એ જીવનનો શ્રેષ્ઠ ધર્મ છે. વિશ્વજીત પણ સાચો શ્રવણ હતો, જેણે માતાના દરેક શબ્દને શ્રદ્ધાપૂર્વક પૂજ્યા. તેની માતા એ 10 વર્ષ પહેલા પતિ રાઘવભાઈને ગુમાવ્યા હતા, જેમના જીવનમાં એ સૌ પ્રથમવાર શ્રાવણનો સાચો અર્થ જોઈ શકી હતી. પણ એ ઘટનાને એ ઘોડીને પી ગઈ હતી. 20 વર્ષ પહેલા જ્યારે રશ્મિબેન નવયુવાન હતી, એ પોતે એ સ્ત્રી હતી કે જેને પોતાનો પતિ એની માતા માટે બધું ત્યાગી દેતો હતો. રોજ સવારે સાસુ માટે દૂધ ઉકાળવું, એની દવાઓ કરવી, પત્ની માટે સમય ન હોવો, એ બધું જ એને ખટકતું હતું. એ બોલતી નહીં પણ અંદર ખાનામાં કટકટતી. એને એ તણાવ હળવે હળવે ઝઘડા, ઠેર ઠેર વિમુખતા અને અંતે એક શાંત વિયોગ તરફ લઈ ગયો. રાઘવભાઈ એના પતિ એક સાચા શ્રવણ હતા, પણ પત્ની માટે એ શબ્દ દુશ્મન બન્યો. રશ્મિબેન પોતાની પત્નીપણાથી જગ્યાએ ઈર્ષા અને તરસથી પલળાયેલી હતી. પણ જ્યારે એ સમય ગયો ત્યારે રાઘવભાઈની હત્યાની શંકાસ્પદ ઘટનાથી શોક થયું. ત્યારે એના જીવનનું મથાળું પલટી ગયું. ત્યારે એણે નક્કી કર્યું કે પોતાનો દીકરો એવી ભૂલ ન કરે. એટલે એને પાળ્યો અને ધીમે ધીમે શ્રવણ બનાવ્યો. એવો શ્રવણ કે જે શહેરમાં પણ પોતે પોતાનું જીવન જીવી નહીં પણ માત્ર માતાના ઈશારે ચાલે. વિશ્વજીત એ વિદ્યાર્થી હતો, પછી એન્જિનિયર બન્યો અને પછી ઓફિસર. પણ એને લગ્નની પરવાનગી તેણે ક્યારેય ન આપી. માતાને દગો દઈને બીજું ઘર બનાવે એ શ્રવણ કેમ, એવું એની માતા કહેતી. વિશ્વજીત ચૂપચાપ સહન કરતો. એને લાગતું કે આ જ તો સાચું પુત્ર ધર્મ છે. પહેલું વળાંક ત્યારે આવ્યું જ્યારે વિશ્વજીત એ પ્રેમ કર્યો. પોતે પ્રેમ કર્યો પણ માતાને કહ્યું નહીં. રશ્મિબેનને એક દિવસ ખબર પડી ત્યારે એ ધ્વજ લગાવ્યો, જેવો ગુસ્સો કરી ઉઠી. મારા જીવતા સુધી તું બીજા કોઈ માટે ધબકે એ ચાલશે નહીં. પ્રેમ વિખોટો થઈ ગયો, દીકરો તૂટી ગયો, પણ માતા ખુશ રહી, કેમ કે એને પોતાનો શ્રવણ બચાવ્યો હતો. અહીંથી શરૂ થાય છે વાર્તાનો બીજો ચહેરો, જ્યારે એ શ્રવણનો ભોગ બનવા લાગે છે. એના જીવનની દરેક ખુશી હવે એક કંટ્રોલમાં હતી. પ્રેમ નહીં, લગ્ન નહીં, પોતાના નિર્ણય નહીં. એક દિવસ એના પિતા વિશે એક ફાઇલ મળી હતી. એમાં તેના પિતાનું મૃત્યુ એક અકસ્માતમાં ન હતું પણ એક મંદ
અનાહૂત હુમલો થતો. પિતાને ગામના મફત પારિવારિક જમીન માટે ઝાર આપવાનો આરોપ એના જ ભાઈઓ પર હતું. પણ એ જ દુઃખ એના જીવનનો પૃષ્ઠભૂમિ બની ગયું. હવે વિશ્વજીત તપાસ કરે છે અને એ જાણે છે કે પિતાના મૃત્યુ પાછળની વાત શું છે. જ્યાં એક પતિ શ્રાવણ હતો અને તેની પત્ની એ શ્રાવણતા સહન કરી શકી નહીં. હવે વિશ્વજીત પોતાની માતા સામે ઊભો થાય છે. એકવાર જીવનમાં એણે માતાને કહ્યું, મમ્મી, તમારો શ્રવણ હું છું, પણ હું રાઘવભાઈ બની જવા માંગતો નથી. મારે પણ જીવવું છે, પ્રેમ કરવો છે અને લગ્ન કરવા છે. એ વાક્ય રશ્મિબેન માટે વીજળી જેવી ચમકી રહ્યું. એણે પોતાની ભૂલ સમજાય છે અને આખા જીવનમાં જે શ્રવણતા એ પતિમાં જોઈ નફરત કરતી હતી, એ જ શ્રવણતા એ દીકરામાં ઘડવાની કોશિશ કરે છે. અને અંતે એક દિવસ એ પોતાના દીકરાને વિદાય આપે છે. પોતાની ભૂલ સ્વીકારીને દીકરો પોતાનું જીવન જીવવા લાગે છે અને લગ્ન કરે છે અને પિતા બને છે. પણ હવે એ શ્રાવણ બનવાને બદલે એક સંતુલિત પુત્ર અને પતિ બને છે. એ આપણી આખી સંસ્કૃતિ માટે એક ઉદાહરણ બની જાય છે. કેમ કે શ્રવણનો પ્રેમ છે, બળાત્કાર નહીં. એક સંબંધ માટે પોતાનું જીવન ન ત્યાગવું જોઈએ, પણ બધા સંબંધોને પ્રેમથી જીવવું જોઈએ. આ વાર્તા શ્રવણના બે ચહેરા, એક એવું માનસિક અને ભાવનાત્મક આઈની છે જેમાં સમાજના આદર્શ્ય અને કડવા સંબંધોનું પ્રતિબિંબ દેખાય છે. જ્યાં માતાઓ પોતાના પુત્રમાં શ્રવણ જેવી ભક્તિ જોઈ ગૌરવ અનુભવે છે, પણ એ જ માતાઓ જ્યારે પત્ની બની હોય ત્યારે એવા જ શ્રવણ પતિથી ગૂંટવાયેલી અનુભવાય છે. આ દંભ અને વિધામાં વસતા પુત્રો જેવી રીતે જીવનના ઊંડા તણાવ, ત્યાગ, પ્રેમ અને અંતે સત્ય તરફ આગળ વધે છે. તે આપણને એ સમજાવે આપે કે શ્રવણ બનવું એ સંબંધોનું સંતુલન છે, બળાત્કાર નહીં. અને જો પ્રેમ માત્ર એક તરફાનો થાય તો શ્રાવણ પણ એક દિવસ વિસ્મૃતિમાં જાય છે. કેમ કે દરેક સંબંધમાં ઈમાનદારીથી જીવવાનો હક હોય છે અને ભક્તિથી ઝૂકી જવાની ફરજ નહીં. આ કથા એ ત્યાગ અને તાકાત, ભક્તિ અને બળાત્કાર વચ્ચે છે લટકતી એક ભાવનગરની છે, જ્યાં સાચો શ્રવણ છે આખું